નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 6 ની અંદર જે મિત્રો પીએસસી ની એક્ઝામ લેવાની છે તેના મિત્રો વિજ્ઞાનની અંદર જે પ્રશ્નો સોલ્યુશન કરાવીએ છીએ તે તમારે ક્લાસ સુધી જોવાના છે ને પસંદ આવે તો એક લાઈક કરી દેવાની છે બાળકો. નંબર 1 છે ઘઉંના લોટમાં રહી ગયેલા આખા ઘઉં અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો સ્વાભાવિક છે. શું વપરાય છે? ચાળવવું. શું વપરાય છે? ચાળવવું. તો નંબર 2 પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો શું આવશે? પાણી માટે ગાળણ આવશે. શું આવશે? ગાળણ. ચલો મિત્રો નેક્સ્ટ નંબર 3 તમારી સ્ક્રીન ઉપર આવી ગયું છે કે પાણીમાં ઓગાળેલો ઘન પદાર્થને છૂટો પાડવા કઈ પદ્ધતિ વપરાય છે? તો શું આવશે? બાષ્પીભવન. કઈ પદ્ધતિ વપરાય? બાષ્પીભવન. નંબર 4 છે બાળકો, નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે? શામાં ઓગળશે મિત્રો? ગરમ પાણીમાં. શામાં ઓગળશે? ગરમ પાણીમાં. તો નંબર 5 છે, એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીનું મિશ્રણ નીચેના પૈકી કયું છે? તો શું આવશે? પાણી અને કેરોસીન. શું આવશે? પાણી અને કેરોસીન. તો નંબર 6 છે, ઉપણવાની પદ્ધતિ નીચેનામાંથી શામાં ઉપયોગી છે? તો મિત્રો બી આવશે અનાજના ફોતરા દૂર કરવા. શું આવશે? અનાજના ફોતરા દૂર કરવા. તો નંબર 7 છે બાળકો, કે ચાળવાની ક્રિયાથી મિશ્રણના ઘટકો છૂટા પાડવા મિશ્રણ કેવું હોવું જોઈએ? કેવું? ઘન અને પ્રવાહી પદાર્થનું મિશ્રણ હોવું જોઈએ. સરખા કદનું ઘન મિશ્રણ હોવું જોઈએ. સરખા કદના ન હોય તેવા પદાર્થનું મિશ્રણ હોવું જોઈએ. એ વાત સાચી છે. ઓપ્શન નંબર સી આવશે. ઓપ્શન નંબર સી. ચલો મિત્રો ખાંડ આવશે. 8 નંબરનો પ્રશ્ન છે, ખાંડનું સંતૃપ્ત દ્રાવણ આપેલ છે તે સ્વચ્છ પાણી જેવું દેખાય છે, તેને 10 અંશ સેલ્સિયસ તાપમાન સુધી ઠંડુ પાડવામાં આવે છે, તેમાં શું ફેરફાર જોવા મળે છે? અંદર શું આવશે? તે સંતૃપ્ત દ્રાવણ જ રહેશે. એને દ્રાવણમાં થોડી ખાંડ દેખાશે. ત્યારબાદ મિત્રો 9મા નંબરનો પ્રશ્ન છે, જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈ દૂધને અલગ કરવાની આ રીતને શું કહેવાય? તો મિત્રો એક જાતની ગાળણ કહેવાય. શું કહેવાશે? એક જાતનું ગાળણ. ચલો મિત્રો 10મા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર, જ્યારે ડોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગમાં લેવાય છે? તો કઈ પદ્ધતિ આવશે મિત્રો? એની અંદર શું આવશે? નિતારણ. શું આવશે? નિતારણ. ત્યારે પ્રશ્ન નંબર 11 છે, ખાંડ, રેતી અને ચોકના મિશ્રણમાં કયો ઘટક પાણીમાં દ્રાવ્ય છે? તો કયો આવશે? 11 ની અંદર એ આવશે, ખાંડ આવશે. શું આવશે? ખાંડ. શું આવશે? ખાંડ. પ્રશ્ન નંબર 12 છે મિત્રો, કે પાણી અને રેતીના મિશ્રણમાંથી રેતી દૂર કરવા માટે કઈ રીત વાપરવી વધુ યોગ્ય છે? તો શું આવશે? બી આવશે, ગાળણ. શું આવશે? ગાળણ. નંબર 13 છે, મીઠાના દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તેની અંદર ડી આવશે મિત્રો, એ અને બી બંને. બાષ્પીભવન અને ઘનીભવન બંને આવશે. નંબર 14 છે મિત્રો, કે દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો કઈ આવશે? બાષ્પીભવન પદ્ધતિ. કઈ પદ્ધતિ આવશે? બાષ્પીભવન. નંબર 15 છે, પાણીમાં અદ્રાવ્ય માટી અને રેતીના કણો પાત્રના તળિયે એકત્રિત થાય છે તેને શું કહેવાય છે? તો શું કહેવાય? નિક્ષેપણ કહેવાય. શું કહેવાય? નિક્ષેપણ.
ત્યારે મિત્રો પ્રશ્ન નંબર 16 છે આપણી સ્ક્રીન ઉપર. સંચા વડે કાઢેલા ફળના રસમાંથી બી અને માવાનો ગર દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો એની અંદર શું આવશે? ગાળણ પદ્ધતિ વપરાય. કઈ પદ્ધતિ વપરાય? ગાળણ. નંબર 17 છે. રેતીના ઢગલામાંથી કાંકરા વિનાની ઝીણી રેતી પ્લાસ્ટર માટે જોઈએ છે તો કઈ રીતથી મેળવશો? તો અંદર શું આવશે? ચાળવું. શું આવશે? ચાળવું. નંબર 18 છે. ઘરમાં વપરાતા પનીરની બનાવટમાં અલગીકરણની કઈ રીત વપરાય છે? તો 18 ની અંદર સી આવશે? ગાળણ આવશે. શું આવશે? ગાળણ. નંબર 19 છે. ખાંડના દ્રાવણમાં પાણીને શું કહે છે? ખાંડના દ્રાવણમાં પાણીને શું કહેવાય છે? શું આવશે? દ્રાવક કહેવાય. શું કહેવાય? દ્રાવક. નંબર 20 છે. મીઠાના દ્રાવણમાં મીઠાને શું કહેવાય? તો મીઠાના દ્રાવણમાં મીઠાને દ્રાવ્ય કહેવાય. શું કહેવાય? દ્રાવ્ય. શું કહેવાશે? દ્રાવ્ય. ચલો મિત્રો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 21 તમારી સ્ક્રીન ઉપર છે. અનાજના ડુંડા કે કણસલામાંથી દાણાને અલગ કરવાની રીતને શું કહેવાય છે? 21 ની અંદર બી શું કહેવાય? છડવું કહેવાય. શું કહેવાય? છડવું કહેવાય. શું કહેવાય? છડવું. નંબર 22 છે. અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો કયું આવશે? વીણવું આવશે. શું આવશે? વીણવું. નંબર 23 છે. ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? તો કયું આવશે? ચાળણી. કયું આવશે? ચાળણી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું કે 24 નંબરનો પ્રશ્ન છે. અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? તો અનાજ ઉપણવા માટે મિત્રો કયું સાધન વપરાય? સુપડું વપરાય. શું વપરાય? સુપડું. પ્રશ્ન નંબર 25 છે. મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? તો કઈ પદ્ધતિ આવશે? બાષ્પીભવન. કઈ પદ્ધતિ આવશે? બાષ્પીભવન. ચલો મિત્રો પ્રશ્ન નંબર 26 આપણી સ્ક્રીન ઉપર આવી ગયો છે કે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિઓ વપરાય છે? તો કઈ આવશે? બાષ્પીભવન અને ઘનીભવન. કઈ આવશે? બાષ્પીભવન અને ઘનીભવન. ત્યારબાદ 27 નંબરનો પ્રશ્ન છે. ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિ કઈ છે? તો મિત્રો કયું આવશે? છડવું આવશે. કયું આવશે? છડવું. પ્રશ્ન નંબર 28 છે. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ રીત ઉપયોગમાં લેવાય છે? તો કઈ રીત ઉપયોગમાં લેવાશે? બાષ્પીભવન. કઈ આવશે? બાષ્પીભવન. ત્યારે 29 નંબરનો પ્રશ્ન છે. ગરમ દૂધ કરેલી તપેલી પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં પાણીના ટીમ્પા જામી જાય છે. આ કઈ ક્રિયાને કારણે બને છે? તો શું આવશે? ઘનીભવન. શું આવશે? ઘનીભવન. ચલો મિત્રો નેક્સ્ટ. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ આપણે ના કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.